એ ધાર્મિક લાગણી દુભાણી તેવી ફરિયાદ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કરી હતી। આજે ભવનાથમાં થયેલી બબાલને લઈ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ। આજે ફરી કીર્તિ પટેલની મુશ્કેલી વધી શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે। જૂનાગઢમાં મૃગી કુંડ વિવાદને લઈ કીર્તિ પટેલને આજે ફરીથી કોર્ટમાં હાજર કરાશે। 2 દિવસ પહેલા રાજસ્થાનથી કરવામાં આવી હતી ધરપકડ। ગઈકાલે 1 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા। રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટમાં હાજર કરાતા જ તેઓને જામીન આપવામાં આવ્યા। આજે ભવનાથમાં થયેલી બબાલને લઈ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ। 20 લાખની ખંડણીના કેસમાં ગઈકાલે કોર્ટે આપ્યા હતા જામીન। વધુ 2 ફરિયાદને લઈ આજે કોર્ટમાં થશે સુનાવણી। આજે ફરી કીર્તિ પટેલની મુશ્કેલી વધી શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે। એક બાદ એક જે તેના પર 3 જેટલી ફરિયાદો છે તે જૂનાગઢની અંદર દાખલ થઈ હતી અને તેમાં 20 લાખની ખંડણીના કેસની અંદર તેઓને ગઈકાલે જૂનાગઢ કોર્ટની અંદર હાજર કરતા તેઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ હવે આજે ફરીથી તેઓને મૃગી કુંડ વિવાદને લઈ ભવનાથમાં થયેલી ફરિયાદને લઈ આજે કોર્ટની અંદર આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે। આજે જે કેસની સુનાવણી થવાની છે તેમાં કીર્તિ પટેલ પર જે મુશ્કેલી એક બાદ એક વધી રહી છે તેમાં પોલીસ દ્વારા રિમાન્ડ માંગવામાં આવે છે કે કેમ તેના પર સૌ કોઈની નજર છે। બીજી બાજુ તેમના ઉપર હજી પણ જે 2 ફરિયાદ છે તેમની સુનાવણી છે તે થવાની છે। જે સુનાવણીની અંદર તેઓને ક્યાંક ને ક્યાંક રાહત મળી છે તો બીજી 2 ફરિયાદો છે તેમાં તેની મુશ્કેલીમાં વધારો થાય તેવી અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે। ન્યૂઝરૂમથી મારી સાથે ઉમંગ જોડાયેલા છે। ઉમંગ, જે રીતના એક ફરિયાદની અંદર જામીન પર મુક્ત અને હજી 2 ફરિયાદ અને આજે કોર્ટની અંદર ફરીથી તેમની ભવનાથની ફરિયાદ ઉપર તેઓની સુનાવણી। જી બિલકુલ કૃણાલ, કીર્તિ પટેલ જે હંમેશા એ રાજ્યની અંદર અનેક મુદ્દાઓને લઈને ચર્ચામાં રહેતા હોય છે। મૃગી કુંડ વિવાદ જેવો મહાશિવરાત્રિના એ મધરાત્રિના રોજ એ શાહી સ્નાન કરવાનું હોય છે। શાહી સ્નાનને લઈને વિવાદ શરૂ થાય છે। જે કે મોડ જે જ્યાંના મહિલા પીઆઈ છે તેમની સાથે ઘર્ષણ થાય છે અને ત્યારબાદ એ કીર્તિ પટેલ પોલીસ પકડથી બહાર આવે છે, પરંતુ ત્યારબાદ એક બાદ એક 3 ફરિયાદો કીર્તિ પટેલ પર નોંધાય છે। નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુ પણ ફરિયાદ નોંધાવે છે અને જૂનાગઢના એક યુવક 20 લાખની ખંડણી અને ધમકીનો પણ એક ફરિયાદ નોંધાવે છે અને બાદમાં કીર્તિ પટેલની શોધખોળ જૂનાગઢ પોલીસ શરૂ કરે છે। રાજકોટથી લઈને છેક રાજસ્થાન સુધી તેમની શોધખોળ શરૂ થાય છે અને આખરે 2 દિવસ પહેલા એ રાજસ્થાનથી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવે છે। ત્યારબાદ તેમને જૂનાગઢ લાવવામાં આવે છે અને ગઈકાલે કોર્ટની અંદર કીર્તિ પટેલને હાજર કરવામાં આવે છે। ત્યારે 5 દિવસના રિમાન્ડ એ પોલીસ માગે છે, પરંતુ કોર્ટ એ 1 દિવસના રિમાન્ડ મંજૂર કરે છે અને ફરી એક વખત એ 1 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ ગઈકાલે સાંજે કોર્ટની અંદર કીર્તિ પટેલને હાજર કરવામાં આવે છે। ત્યારે કીર્તિ પટેલ તેમના જામીન અરજી મૂકે છે અને કોર્ટ તેમને 20 લાખની જે ખંડણીની ફરિયાદ હતી અને જાનથી મારી નાખવાની જે ધમકી કીર્તિ પટેલે આપી હતી તેમાં જામીન આપવામાં આવ્યા, પરંતુ બાકીના જે 2 ફરિયાદો નોંધાયેલી છે મૃગી કુંડની અંદર એ શાહી સ્નાનના વિવાદ બાદ જે કે મોડ સાથે તેઓએ જે ઘર્ષણ કર્યું હતું એ ઘર્ષણને લઈને અને ત્યારબાદ એ ધાર્મિક લાગણી દુભાણી તેવી ફરિયાદ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કરી હતી। આ બંને ફરિયાદોને લઈને આજે કીર્તિ પટેલને એ જૂનાગઢ કોર્ટની અંદર હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે। ગઈકાલે જ્યારે તેમને કોર્ટમાં અંદર લઈ જવામાં આવ્યા હતા ત્યારે તેઓ રડતા મીડિયા પાસે એ ન્યાયની માગ કરતા હતા, પરંતુ તેમને એક કેસની અંદર જામીન મળ્યા। આજે વધુ જે સૌથી વધુ વિવાદિત કેસ છે એ બંને કેસની આજે કોર્ટની અંદર સુનાવણી છે। શું ફરી આજે કીર્તિ પટેલ તેમના જામીન મૂકે છે કે નહીં, પરંતુ આજે ચોક્કસથી આપણે કૃણાલ એટલું તો કહી જ શકીએ કે મૃગી કુંડનો જે વિવાદ હતો, જે પ્રમાણે સાધુ સંતોમાં એ આક્રોશ હતો અને મહિલા પીઆઈની સાથે સાથે મીડિયાને જે રીતે કીર્તિ પટેલે ધમકી આપી હતી એ રીતે આજે કીર્તિ પટેલની મુશ્કેલીમાં વધારો ચોક્કસથી થઈ શકે છે। જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। તો આજે ફરીથી કોર્ટના ફરમાન પર કીર્તિ પટેલ કોર્ટમાં હાજર રહેશે અને 2 જે ફરિયાદો છે તેના ઉપર સુનાવણી થવાની છે। સૌ કોઈની નજર છે કે શું આ વિવાદાસ્પદ જે કેસ હતા તેમાં કીર્તિ પટેલની મુશ્કેલીમાં વધારો થાય છે કે પછી જે રીતના 20 લાખની ખંડણીમાં તેમને કોર્ટ દ્વારા જામીન પર મુક્ત કરવામાં આવ્યા, આમાં પણ તેમને જામીન મળે છે કે પછી જેલવાસ યથાવત રહે છે।